મારું નામ હરેશભાઈ ગોંડલિયા. અમે અહીંયા 40 વર્ષથી આવી છીએ અને અમારો આ શ્રદ્ધાનો વિષય છે. આ લોકોએ જે કાર્યવાહી કરી કોઈ સમજ્યા વગરની કાર્યવાહી કરી નાખી. અહીંયા અમે બધું ભોજન બાપુ કરાવે છે વર્ષમાં 3 વાર. એ એના સૌ ખર્ચે કરાવે. કોઈ પાસે એક જાતનો ફાળો લેવા નથી આવતો, કોઈ જાતનો અહીંયા પાઠ માંડવામાં નથી આવતો, નથી કોઈ દાણા જોવામાં આવતા, નથી કોઈ દોરા કરવામાં આવતા. બધાય શ્રદ્ધાથી આવે છે અને બધાય શ્રદ્ધાથી જે કાંઈ દાદા પાસે માગે છે. બાપુ કોઈને આપતા નથી. એમ કે દાદા તમને સારું કરી દેશે બાપા, મારી પાસે કાંઈ છે નહીં. બાપુ ખુદ કામે જાય છે. વન વિભાગે કોઈ જાણ્યા જોયા વગર કાર્યવાહી કરી. એ લોકોએ અમે કીધું તો એ લોકોએ એમ કીધું ભાઈ અમને તો ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે એના માટે અમે આવ્યા છે અને આવ્યા છે તમે અત્યારે લઈ જાય છે તો તમારા દાદાની શ્રદ્ધા છે પાછા આવશે તો અમને શ્રદ્ધા કે દાદા પાસે આવશે. આ 40 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા રાફડો હતો, પેલા રાફડો હતો. સોસાયટી વાળાએ એમ કીધું બાપુ અમે તમને આ જમીન લઈ દઈશ, પણ બાપુએ એમ કીધું ના દાદાને અહીં બેવું છે, દાદા મને ગમે ત્યાંથી કમાણી આપશે અને એમાંથી હું લઈશ. કોઈ જાતનો ફાળો કરીને આ મંદિર નથી બનાવ્યું. જેમ બાપુએ કમાણી કરી અને દાદાએ આપ્યું છે ને એમ આ મંદિર બનાવ્યું. અહીંયા પહેલા રાફડો જ હતો, આ મંદિર નીચે જ રાફડો હતો. નહીં તો બાપુએ મંદિર ક્યાં બનાવવાની જરૂર હતી? એને ક્યાં કોઈ જરૂર છે?